નમસ્કાર, સ્વાગત છે આપનું 5 સ્ટાર તડકા પ્રેઝન્ટેડ બાય અંકુર ગ્રાઉન્ડનટ ઓઇલ. આપની સાથે હું છું જિજ્ઞાસા. આજે અમારા એપિસોડની થીમ છે ટ્રાયો કલર, એટલે દેશના આન બાન અને શાન તિરંગાના રંગ પર આજે બે રેસીપી તૈયાર થવાની છે જે આપને ખૂબ પસંદ આવવાની છે. તો ચલો જઈએ આજના હોમ શેફ પાસે. આજે અમારી સાથે છે હોમ શેફ બંસી ઠાકર. બંસીબેન, વેલકમ ટુ ટીવી9. થેન્ક યુ સો મચ જિજ્ઞાસા. અમને ટ્રાયો કલરના જોઈને તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આજે આપણે કઈ વાનગી બનાવવાના છીએ અને કયા સંદર્ભમાં બનાવવાના છીએ. રાષ્ટ્રીય તહેવાર હવે ખૂબ નજીક આવી ગયો છે અને એ જ માટે આજે અમે થીમ રાખી છે ટ્રાયો કલર રેસીપી. બંસીબેન, સૌથી પહેલા તો એ જણાવી દઈએ કે આજે આપણે કઈ રેસીપી બનાવવાના છીએ અને એ રેસીપી માટે કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સનો ઉપયોગ થશે. પહેલી રેસીપી બનાવવાના છીએ પનીર પોપ સ્ટિક્સ, જેને આપણે આપણો દેશનો એટલે કે તિરંગાનો રંગ આપીશું. એના માટે આપણને જોઈશે દહીં, જેને આપણે બાંધેલું દહીં કહીએ છીએ એ છે, ફુદીના અને ધાણાની ચટણી છે જેમાં મેં 4 થી 5 પાંદડા પાલકના નાખ્યા છે, ચોખાનો લોટ છે, આદુ મરચાંની પેસ્ટ છે, પનીર છે, પાવભાજી મસાલો છે, કાશ્મીરી લાલ મરચું છે, કિચન કિંગ મસાલો છે, મરી પાવડર છે અને મીઠું છે. વાહ, એટલે અમારા ઇન્ગ્રીડિયન્ટ્સમાં પણ એ 3 જ કલર છે ને એ જ 3 કલરથી આજે આપણે સરસ મજાની ટ્રાયો થીમની રેસીપી બનાવવાના છીએ. તો આપણે સ્ટાર્ટ કરીએ. ચોક્કસ. સૌથી પહેલાં આપણે તો 3 ભાગ પાડવાના છે દહીંના. એટલે સૌથી પહેલાં એક બાઉલ લઈશું, એમાં 1 થી 1.25 ચમચી જેટલું આપણે દહીં લઈશું. એક વાત ખાસ યાદ રહે કે દહીં બાંધેલું એટલે કે આપણે હંકડ જે કહીએ છીએ એ યુઝ કરવાનું છે. નોર્મલ દહીં હશો તો એમાંથી પાણી છૂટશે. જિજ્ઞાસા, ગ્રીન કલર માટે મેં અહીંયા પુદીનાની ચટણી લીધી છે, એને આપણે દહીંમાં 1 ચમચી એડ કરીશું. યાદ રહે કે જ્યારે આપણે ચટણી બનાવતા હોઈએ તેમાં પણ આપણે પાણીનો બહુ જ ઓછો ઉપયોગ કરીશું કે જેથી કરીને આપણે જે પનીરને મેરિનેટ કરવું છે એ વ્યવસ્થિત રીતે થઈ શકે. જોઈતા મસાલા આપણે એમાં ઉમેરીશું. સૌથી પહેલાં ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું. મેં અહીંયા સિંધવ નમકનો ઉપયોગ કર્યો છે. તમે તમારા સ્વાદ મુજબ મીઠું એડ કરી શકો છો. કેમ કે ફુદીનાની ચટણીમાં પણ મીઠું હોય છે એટલે આપણે થોડુંક ઓછું મીઠું યુઝ કરીશું. મરી પાવડર ઉમેરીશું. ફુદીનાની ચટણીની સાથે સાથે તમે બીજી ચટણી પણ યુઝ કરી શકો છો. એમાં તમે લીલું લસણ છે એ પણ એડ કરી શકો છો. મેં અહીંયા પાલક લીધી છે તો પાલકની પણ તમે ચટણી કરીને યુઝ કરી શકો છો. મરી પાવડર નાખ્યા પછી આપણે એને સરસ મિક્સ કરી લઈશું. બંસીબેન, જ્યારે પણ આપણે કોઈ પણ ફેસ્ટિવલ હોય એની રેસીપી બનાવતા હોઈએ અને જ્યારે 15મી ઓગસ્ટ હોય કે 26મી જાન્યુઆરી હોય, આ તહેવારો જ્યારે આવતા હોય, રાષ્ટ્રીય તહેવારો, એની રેસીપી બનાવતા હોય તો એ ફિલિંગ્સ કઈ બંનેમાં અલગ આવતી હોય છે તમને? હા, ચોક્કસ. કેમ નહીં? કેમ કે એક જ્યારે 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટ આપણા રાષ્ટ્રીય તહેવારો એટલે આપણા રાષ્ટ્રપ્રેમ આપણો એકદમ જ ખીલતો હોય છે અને ઉત્સાહ એકદમ જ અનેરો હોય છે. અને એને આપણે ભારતીયો બધા ફૂડી છીએ અને એમાં ગુજરાતીઓ તો ખાસ, તો ખાવાનાને એની સાથે આપણે અટેચ કરી જ દઈએ છીએ. એમ કે કોઈ પણ ઉત્સાહ છે, તહેવાર છે, આપણે કઈ રીતે ઉજવી શકીએ એની સ્પેશિયલ ડિશિસ હોય છે. આમાં આપણે છેલ્લે આદુ અને લસણની પેસ્ટ ઉમેરીશું. તમને કલર પર ધ્યાનમાં એવું લાગી અને તમે પછી પાછળથી પણ ચટણી એડ કરી શકો છો. આદુ મરચાંની પેસ્ટ નાખ્યા પછી એને બાઇન્ડિંગ માટે જિજ્ઞાસા આપણે 1/2 ચમચી અથવા તો 1 ચમચી જેટલો ચોખાનો લોટ ઉમેરીશું કે જેથી કરીને પનીર જ્યારે આપણે શેલો ફ્રાય કરીએ ત્યારે એ પેન પર ચીપકે નહીં. અને આ સિવાય બીજો કોઈ ફ્લોર હોય તો એને પણ લઈ શકાય આમાં ઉપયોગમાં? હા, તમે કોર્નફ્લોર લઈ શકો છો, સૂજી પણ લઈ શકો છો, પરંતુ જ્યારે એની સાથે મેરિનેટ કરશો ને તો એનો ટેસ્ટ કદાચ ચેન્જ થઈ જશે. જિજ્ઞાસા, આપણું ગ્રીન દહીં તૈયાર છે. હવે આપણે આમાં પનીરના ટુકડા એડ કરીશું અને એને 5 થી 10 મિનિટ માટે રેસ્ટ આપીશું જેથી એ પ્રોપર મેરિનેટ થઈ જાય. જનરલી બંસીબેન, આમ તો નોર્મલ જે આપણે રેસીપી બનાવવાની હોય એમાં બહુ જ બધા ઓપ્શન હોય કેમ કે એમાં કલરને ધ્યાનમાં નથી રાખવાના. હવે જ્યારે તમે ટ્રાયો કલરની થીમ પર બનાવી રહ્યા છો તો ત્યારે એ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે આ રેસીપી માટે મારે કયા ઇન્ગ્રીડિયન્ટ્સનો ઉપયોગ કરવો. તો એવી વખતે તમે જો કંઈક નવું બનાવવું હશે તો પછી કેવી રીતે મેનેજ કરો અથવા તો એ આઈડિયા તમે કેવી રીતે લાવો કે ભાઈ આ કલર છે આમાંથી જ આવી જશે? જનરલી હું જિજ્ઞાસા નેચરલ કલર્સનો ઉપયોગ કરું છું. જેમ કે પાલક છે તો એમાંથી આપણને ગ્રીન કલર મળી જતો હોય છે. ડ્રાય ફ્રૂટ્સમાં પિસ્તા છે એમાંથી આપણને ગ્રીન કલર મળે છે. ઓરેન્જ માટે ઓરેન્જ ફ્રૂટ છે અને ગાજર છે સબ્જીમાં અને કેસર છે. તો એ બધામાંથી નેચરલ કલર જે આવે છે એને આપણે વાનગીઓમાં ઉમેરી અને એનાથી આપણને કલર લાવી શકીએ છીએ.
અને બહુ જ બધી વાનગીઓ બનતી હોય છે, જેમ કે ઢોસા, ત્રિરંગી ઢોસા છે, ત્રિરંગી ઢોકળા છે, પછી ઇડલી છે, અને બહુ બધી નવા નવા વેરિએશન્સ બનતા હોય છે. હવે મફિન્સ છે, મેક્રોન્સ છે, એ પણ ટ્રાય કલર્સમાં બનતા હોય છે. બિલકુલ. એટલે આ બધી વાનગીની તો વાત થઈ, પરંતુ જો સ્વીટમાં કંઈક ખાવું છે તો પછી એ પણ ટ્રાયો કલરમાં મળી જાય? ચોક્કસ, આપણી બીજી રેસીપી એ જ છે. હા, ઓકે. જિજ્ઞાસા, હવે આપણે આની અંદર પનીર એડ કરી દઈશું. એટલે આ રેસીપી પૂરી થાય એ પણ તમે આખી જોજો. અને બીજી રેસીપી અત્યારથી કહેવામાં આવી ગયું છે કે સ્વીટ છે, એટલે એ તો મોટાભાગના લોકોને ભાવતી જ હોય છે, એટલે એ રેસીપી માટે પણ આપ તૈયાર રહેજો. આપણે 2 પનીરના ટુકડા એની અંદર એડ કરીશું અને એને સરખું કોટિંગ થઈ જાય દહીં એવી રીતે મિક્સ કરી લઈશું. જિજ્ઞાસા, આને આપણે 5 થી 7 મિનિટ માટે મેરિનેટ થવા માટે મૂકી દઈશું. હવે આપણે બીજો બાઉલ લઈશું અને એમાં ઓરેન્જ કલર ઉમેરવા માટે આપણે દહીં લઈશું અને એમાં મસાલા એડ કરીશું. એમાં પણ આપણે 2 ચમચી જેટલું દહીં લઈશું, સ્વાદ મુજબ મીઠું, મરી પાવડર, કાશ્મીરી લાલ મરચું, એ પણ તમે તમારા સ્વાદ મુજબ ઉમેરી શકો છો. કોઈને તીખાશ વધારે ફાવતી હોય તો તમે વધારે યુઝ કરી શકો છો. બંસીબેન, જો કોઈને મરચું નથી એડ કરવું ને એ જગ્યાએ જો બીજી કોઈ એવી સામગ્રી હોય કે જેનાથી પણ ઓરેન્જ કલર બનતો હોય તો ઓપ્શનમાં બીજું કંઈ યુઝ કરી શકાય? એ જ વાત યુઝ કરું છું કે કદાચ તીખું મરચું યુઝ નથી કરવું તો આપણે જે ગરમ મસાલો છે, તજનો પાવડર છે, એનાથી પણ તમે લાવી શકો છો. કિચન કિંગ મસાલો છે, એ 1/2 ચમચી જેટલો નાખીએ છીએ. અને થોડુંક ટેસ્ટ લાવવા માટે દહીંમાં પાઉંભાજી મસાલો ઉમેરું છું. આદુ મરચાંની પેસ્ટ પણ ઉમેરીશું. અને આમાં પણ એ રીતે જ ચોખાની 1/2 કે 1 ચમચી જેટલો આપણે લોટ ઉમેરીશું, જેથી આનું પણ સરસ બાઇન્ડિંગ આવી શકે. જિજ્ઞાસા, તમે જોઈ શકો છો કે આમાં લાઇટિશ ઓરેન્જ કલર જેવો દેખાઈ આવે છે. આપણે 2 પનીરના ટુકડા આમાં પણ એડ કરી આને પણ મેરિનેટ થવા માટે મૂકી દઈશું. પ્રોપર મિક્સ કરી એના પર કોટિંગ કરી લઈશું. અને પનીરને મેરિનેટ કરવાનું કારણ એ કે એ જો 5-7 મિનિટ રહેશે તો એ પણ જે મસાલા છે, જે દહીં છે, એનું જે તત્વ છે એ સોક કરી લેશે અને એકદમ ટેસ્ટી અને યમ્મી બની જશે. જિજ્ઞાસા, જે હેલ્થ કોન્શિયસ છે, જે ડાયટ ફોલો કરે છે, એમના માટે આ વાનગી ખૂબ જ ટેસ્ટી પ્રૂફ થઈ શકે છે, કેમ કે આમાં લેસ ઓઇલ અને લેસ મસાલા યુઝ થયા છે. હવે ઓરેન્જ કલર માટે આપણું પનીર મેરિનેટ માટે મૂકી દઈશું 5 થી 7 મિનિટ માટે. એટલે ગ્રીન અને ઓરેન્જ બંને રેડી થઈ ગયા છે. હવે વ્હાઈટનું જોઈએ કે કેવી રીતે એ કલરને રેડી કરવામાં આવે છે. વ્હાઈટ માટે તો નોર્મલ જ આપણે જે દહીં લીધું છે એની અંદર જ મસાલા એડ કરવાના રહેશે. દહીં છે, એમાં સ્વાદ મુજબ મીઠું, મરી પાવડર, આદુ અને લસણની પેસ્ટ છે અને બાઇન્ડિંગ માટે 1/2 ચમચી ચોખાનો લોટ. હવે આને આપણે મિક્સ કરી લઈશું. બંસીબેન, હવે તો એવું થઈ ગયું છે કે ફેસ્ટિવલ હોય એ પ્રમાણે જ ઘરમાં રેસીપી બનતી હોય છે. અત્યારે આપણે આ રેસીપી તો બનાવી રહ્યા છીએ, પણ શું ઘરમાં એવું થતું હોય છે કે જ્યારે ખરેખર રાષ્ટ્રીય તહેવાર હોય તો ઘરમાં એ જ પ્રકારની ટ્રાયો કલરની રેસીપી તમે બનાવતા હોય એવું, અને અથવા તો તમે આજુબાજુમાં પણ ક્યાંય એવું જોયું હોય, એવું બને છે? ચોક્કસ. કેમ કે આપણે ઋતુ પ્રમાણે પણ જોઈએ ને તો 26મી જાન્યુઆરી એ શિયાળાની ઋતુમાં આવે છે, એટલે શિયાળાને લગતી બધી જ વાનગીઓ ઘરમાં બનાવતી હોઉં છું. જેમ કે મેં કીધું એમ ટ્રાય કલર ઇડલી છે, ટ્રાય કલર ઢોસા છે, મફિન્સ છે, એ બધી ઘરે બનતી જ હોય છે. અને ફ્રૂટ્સ તો હોય જ છે, એટલે ડ્રાય ફ્રૂટ ચાટ પણ હું બનાવતી હોઉં છું. અને ખાસ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે ચોખાનો લોટ જ્યારે આપણે આમાં બાઇન્ડિંગ માટે યુઝ કરીએ એ આપણે ચાળીને યુઝ કરીએ, જેથી કરીને આની અંદર ગઠ્ઠા ન પડી જાય. હવે આની અંદર પણ આપણે પનીરના ટુકડા ઉમેરીશું.
અને આને પણ આપણે કોટિંગ કરી લઈશું. તો જિજ્ઞાસા, હવે તમને થોડી થોડી ફિલિંગ આવે છે ટ્રાય કલરની? યસ પૂરેપૂરી, કેમ કે ત્રણેય કલર હવે રેડી થઈ ગયા છે. અને રંગની સાથે સ્વાદ તો ખરો જ. બિલકુલ. સફેદ કલર માટે આપણું પનીર પણ મેરિનેટ માટે રેડી છે. એને પણ આપણે 5 થી 7 મિનિટ માટે રેસ્ટ આપીશું. હવે ત્રણેય કલર છે એ રેડી થઈ ગયા છે. હવે આગળ શું પ્રોસેસ કરવાની છે આપણે બંસીબેન પાસેથી જ જાણીશું. તો જિજ્ઞાસા, આપણા પનીર ત્રણેય કલરમાં મેરિનેટ થઈને રેડી થઈ ગયા છે. હવે આપણે એને શેલો ફ્રાય કરીશું. યસ. સૌથી પહેલાં આપણે સફેદ કલર માટે સફેદ પનીરને શેલો ફ્રાય કરીશું. અને અહીંયા મેં શેલો ફ્રાય કરવા માટે અંકુરનું ગ્રાઉન્ડનટ ઓઇલ લીધું છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે. સૌથી પહેલાં આપણે સફેદ કલરનું પનીર છે એને આપણે મૂકીશું. તો જિજ્ઞાસા, આપણે આવી જ રીતે ત્રણેય કલરના પનીર ક્યુબ્સને શેલો ફ્રાય કરી લઈશું. સેલો ફ્રાય કરીને આપણી રેસીપી રેડી થઈ ગઈ છે. હવે આપણે એને સર્વ કરીશું. જિજ્ઞાસા, આપણા પનીર પોપ સ્ટિક્સ રેડી થઈ ગયા છે. હવે એને પોપ સ્ટિક્સ છે એટલે આપણે એની અંદર સ્ટિક ભરાવીને અને આપણે સર્વ કરીશું. ઓકે. તિરંગામાં જેવી રીતે કલર હોય છે એવી જ રીતે આપણે કેસરી, સફેદ અને ગ્રીન કલરને પોપ સ્ટિક્સ મૂકી અને આપણે એને સર્વ કરીશું. તો જિજ્ઞાસા, અંકુર ગ્રાઉન્ડનટ ઓઇલનો યુઝ કરીને આપણા ટ્રાય કલરના પનીર પોપ સ્ટિક્સ રેડી છે, જેને મેં મિન્ટ ચટણી સાથે સર્વ કર્યા છે. તો તમે ટેસ્ટ કરીને કહો કેવા બન્યા છે. તો ટ્રાયો કલરની આપણી રેસીપી એકદમ મસ્ત બનીને રેડી થઈ ગઈ છે. ધાર્મિક ફેસ્ટિવલ તો આપણે ઉજવતા જ હોઈએ છીએ, પરંતુ ઘણી વખત એવું થતું હોય છે કે રાષ્ટ્રીય તહેવારોમાં ક્યાંક કિચનમાં એ વસ્તુ નથી જોવા મળતી. તો આ વખતે તમે પણ રાષ્ટ્રીય તહેવારની ઉજવણી કંઈક આવી રેસીપી બનાવીને પણ કરી શકો છો. જે રીતે એપિસોડની શરૂઆતમાં જ કે હિન્ટ આપી દેવામાં આવી હતી કે હવે બીજી જે રેસીપી છે એ સ્વીટ બનવાની છે, તો આપણે બંસીબેન પાસેથી જાણીએ કે કઈ રેસીપી છે. જિજ્ઞાસા, પોપ સ્ટિક્સ ખાઈ, પનીર પોપ સ્ટિક્સ ખાઈ એકદમ સ્પાઇસી મોડું થઈ ગયું છે, તો હવે મોડું મીઠું તો કરવું પડશે ને. બિલકુલ. અને રાષ્ટ્રીય તહેવાર છે તો ઉજવણીમાં આપણે મીઠું તો ચોક્કસ ખાઈશું. તો જિજ્ઞાસા, આજે હું એક સરસ મજાની ડેઝર્ટ લઈને આવી છું, તિરંગા પુડિંગ. ઓકે. અને એના માટે કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈએ? એના માટે આપણે લીધું છે દૂધ લીધું છે, કોર્નફ્લોર લીધો છે, ગ્રીન કલર આપવા માટે મેં વરિયાળીનું સિરપ લીધું છે, ઓરેન્જ કલર આપવા માટે મેં ઓરેન્જનું સિરપ લીધું છે, જરૂર મુજબ ખાંડ લીધી છે. તો જિજ્ઞાસા, સૌપ્રથમ આપણે પ્રોસેસની શરૂઆત દૂધને એક નાના બાઉલમાં લઈશું અને 3 ભાગ કરવાના છે, એટલે દૂધ આપણે સાચવીને જોઈશું. અને આમાં આપણે થોડુંક જ દૂધ લઈશું. આપણે તિરંગા પુડિંગ બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે કોર્નફ્લોર છે, દૂધ છે, એનો એકદમ માપ પ્રમાણે ઉપયોગ થાય. બંસીબેન, સ્પાઇસીમાં આપણે જોઈએ તો ટ્રાયો કલરમાં બહુ બધા ઓપ્શન છે, તમે પણ કયા હતા. સ્વીટની જો વાત કરવામાં આવે તો સ્વીટમાં કયા કયા ઓપ્શન છે? ઘણા બધા ઓપ્શન્સ છે. તિરંગા ડોનટ્સ બની શકે છે, તિરંગા બરફી બની શકે છે, અને હવે જે મેક્રોન્સ મેં કીધું તે મેક્રોન્સ બનાવતા હોય છે ઘણા લોકો કૂકીઝમાં. અને પ્લસ આપણું સાઉથમાં એક પાલ કેસરી કરીને વાનગી છે, એને પણ આપણે ટ્રાય કલર આપી શકીએ છીએ. આમાં આપણે ગ્રીન કલર આપવા માટે વરિયાળીનું મેં શરબત લીધું છે, સુગર સિરપ છે, એ એડ કરીશું. પહેલી રેસીપીમાં જે રીતે દહીં છે એ કોમન ઇન્ગ્રીડિયન્ટ હતું, એવી જ રીતે અહીંયા દૂધ છે એ કોમન ઇન્ગ્રીડિયન્ટ છે. એમાંથી જે 3 કલર છે એ બનાવવામાં આવી રહ્યા છે. આપણે એમાં 1 ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરીશું.
એકથી થોડો વધારે આપણે લઈશું. આનું આપણે ખાસ ધ્યાન રાખીશું કે આમાં કોર્નફ્લોર અને દૂધ અને સિરપ જે નાખ્યું છે એના ગઠ્ઠા ના પડી જાય. આપણે એને વિસ્કરની મદદથી વિસ્ક કરીશું. જિજ્ઞાસા, તમે જોઈ શકો છો કે ગ્રીન કલર આવી ગયો છે અને કોર્નફ્લોરના લમ્પ્સ ના રહી જાય કોઈ પણ જાતના, એનું આપણે ખાસ ધ્યાન રાખીશું. બંસીબેન, અહીંયા તમે સિરપનો ઉપયોગ કર્યો છે ને એની જગ્યાએ ગ્રીન અને ઓરેન્જ કલર માટે એના ઓપ્શનમાં બીજું કોઈ સામગ્રી લઈ શકાય? નોર્મલી તો લોકો ફૂડ કલર જ યુઝ કરતા હોય છે, પરંતુ મેં નેચરલ માટે એટલે કે વરિયાળી છે, તમે પાનનો યુઝ કરી શકો. એટલે કે આપણે જે પાન ખાઈએ છીએ એ પાનનું બી શરબત આવતું હોય છે, એનો પાવડર પણ મળતો હોય છે, તમે એને પણ વાપરી શકો છો. અને કેસરી કલર લાવવા માટે મેં અહીંયા ઓરેન્જ સિરપ લીધું છે. એવી જ રીતે તમે કેસરનું છે એ પણ તમે યુઝ કરી શકો છો. કેસરને દૂધમાં પલાળી દો અને અડધો કલાક તમે એને રાખો તો એકદમ જ કેસરી કલરનું બની જાય છે. પરંતુ મેં અહીંયા વરિયાળી એટલે કે થોડું મીઠું એમ અને આમ કહીએ ને કે માઉથ ફ્રેશનર ટાઈપ છે અને ઓરેન્જ પણ છે, એકદમ જ આમ ટેંગી ટેસ્ટ આવશે, એનો યુઝ કર્યો છે. જનરલી અત્યારે બંસીબેન કોઈ પણ ફેસ્ટિવલનું સેલિબ્રેશન થતું હોય છે, ઘરમાં કોઈ પાર્ટી હોય, કંઈ પણ હોય તો કેક સૌથી પહેલા હોય છે. કેક કટિંગ એક રિચ્યુઅલ્સ બની ગઈ છે. તો જ્યારે રાષ્ટ્રીય તહેવારની પણ ઉજવણી કરવી હોય અને જો કેક કટિંગ કરીને ઉજવણી કરવી હોય તો પછી કોઈ કેક ટ્રાયો કલરમાં બનાવી શકાય? ચોક્કસ, કેમ નહીં. કેક બને છે કે સેવરી કેક છે, સ્વીટ કેક પણ આપણે એને બનાવી શકીએ છીએ, સૂજી કેક છે એને આપણે 3 કલર આપી શકીએ છીએ. મેં અહીંયા જે પુડિંગ બનાવ્યું છે એ આમ ઇન્ટરેસ્ટિંગ અને નવીન લાગશે કે બાળકોને પણ એટ્રેક્ટ કરશે. તો જિજ્ઞાસા, જે રીતે આપણે ગ્રીન કલર બનાવ્યો છે એવી જ રીતે હવે આપણે ઓરેન્જ કલર રેડી કરીશું. એના માટે આપણે સૌથી પહેલાં બાઉલમાં દૂધ લઈશું. એમાં ઓરેન્જ સિરપ ઉમેરીશું. અને કોર્નફ્લોર ઉમેરીશું. અને આને પણ આપણે વિસ્કરની મદદથી સરસ મિક્સ કરી લઈશું. જિજ્ઞાસા, તમે જોઈ શકો છો આમાં પણ કેસરી કલર આવી ગયો છે. જી, આપણા કેસરી કલરનું દૂધનું મિશ્રણ રેડી છે. હવે આપણે સફેદ કલર માટે નોર્મલ દૂધનું મિશ્રણ બનાવીશું. એના માટે પણ આપણે બાઉલમાં દૂધ ઉમેરીશું. એમાં પણ આપણે કોર્નફ્લોર ઉમેરીશું. એને પણ વિસ્કરની મદદથી મિક્સ કરીશું જેથી કોઈ ગઠ્ઠા ના પડે. આપણું સફેદ રંગ માટેનું મિશ્રણ પણ તૈયાર. તો દૂધમાંથી ટ્રાયો કલર બંને રેડી થઈ ગયા છે. હવે આપણે આગળની પ્રોસેસ જાણીએ. બંસીબેન, હવે શું કરીશું? હવે આપણે પુડિંગ બનાવવા માટે દૂધને ગરમ કરીશું. સૌથી પહેલાં પેનમાં આપણે થોડું દૂધ એડ કરીશું. જિજ્ઞાસા, આમાં હું શુગર એડ કરતી નથી કેમ કે શુગર સિરપ લીધેલું છે એટલે ઓલરેડી એમાં સ્વીટનેસ એની આવી જ ગઈ છે. દૂધમાં થોડો જ આમ ગરમ થાય અને ઉભાર આવે ત્યારે આપણે એમાં ગ્રીન કલરનું જે આપણે દૂધનું મિશ્રણ બનાવ્યું છે એ આપણે એમાં ઉમેરીશું. જિજ્ઞાસા, તમે જોઈ શકો છો આમાં થોડા ઉભાર આવી રહ્યો છે. હવે આપણે આમાં સૌથી લાસ્ટમાં ગ્રીન કલર એટલે ગ્રીન કલરનું જે આપણે મિશ્રણ બનાવ્યું છે એ આપણે આમાં ઉમેરીશું. કોર્નફ્લોરવાળું મિશ્રણ ઉમેર્યા પછી આપણે એને થોડું હલાવતું જ રહેવાનું છે કે જેથી એમાં ગઠ્ઠા ના પડી જાય. જ્યારે આપણે એનું ટેક્સચર જેલી જેવું આવે ત્યારે આપણે એને ગ્લાસમાં ટ્રાન્સફર કરી લઈશું. જિજ્ઞાસા, જ્યારે આ જેલી જેવું ટેક્સચર આવી જાય અને એ પેન છોડવા લાગે ત્યારે આપણે એને તરત જ ગ્લાસમાં ટ્રાન્સફર કરી લઈશું. જિજ્ઞાસા, સફેદ કલર માટે આપણે દૂધને એડ કરીશું. એમાં પણ જ્યારે ઉભાર આવે ત્યારે આપણે પેલું મિશ્રણ આમાં ઉમેરીશું. હવે આપણે આમાં મિશ્રણ એડ કરીશું.
જેવી રીતે સ્વીટમાં આપણે પુડિંગ છે, મેક્રોન્સ છે, હલવો છે, બરફી છે, એવી રીતે આપણે સબ્જીમાં પણ ટ્રાય કલર સબ્જી બનાવી શકીએ છીએ, જેમાં આપણે ગાજરનો યુઝ કરીને, ટામેટાનો યુઝ કરીને કેસરી કલર છે, પાલક વટાણાનો યુઝ કરીને ગ્રીન કલર છે, અને પનીર અને ચીઝનો યુઝ કરીને આપણે સફેદ કલર, એટલે કે ત્રણેય રંગની આપણે સબ્જી બનાવી શકીએ છીએ. બંસીબેન, જ્યારે પણ આ પ્રોસેસ થતી હોય તો એ કઈ બાબત છે કે જે ખાસ ધ્યાન રાખવી જોઈએ, નહીંતર રેસીપી બગડી પણ શકે? મેં કીધું એવી રીતે ગઠ્ઠાના પણ એનું ખાસ ધ્યાન રાખવાનું છે અને લો ફ્લેમ પર બનાવવાનું છે, કેમ કે ઉતાવળે આંબા ના પાકે. એવી જ રીતે જો આપણે થોડી પણ જલ્દી કરી તો રેસીપી બગડી શકે છે. મેં અહીંયા તિરંગા પુડિંગમાં ફ્રેગ્રન્સ એટલે કે સુગંધ લાવવા માટે ઓરેન્જ અને વરિયાળીનો ઉપયોગ કર્યો છે. તમે વેનીલા એસન્સ પણ નાખી શકો છો. જિજ્ઞાસા, આપણું સફેદ મિશ્રણ પણ તૈયાર થઈ ગયું છે. એને પણ આપણે ગ્લાસમાં ટ્રાન્સફર કરી લઈશું. તો જિજ્ઞાસા, ઓરેન્જ કલર માટે આપણે હવે જે મિશ્રણ બનાવ્યું છે એને આપણે પ્રોસેસ કરીશું આગળ. ઓકે બંસીબેન, તમે શાકભાજીની વાત તો કરી કે શાકભાજીમાંથી પણ ટ્રાયો કલર બની શકે, સાથે સાથે જો રાઈસમાંથી પણ બનાવવું હોય તો એમાંથી જો બનાવવું હોય તો પછી એના માટે કઈ ટિપ્સ હોઈ શકે? શાકભાજીમાં મેં કીધું એમ અલગ અલગ શાકભાજીઓ આપણે વાપરી શકીએ છીએ, અને પુલાવમાં તો ઘણી બધી વેરાયટી આપણે લઈ શકીએ છીએ. જેમ કે તિરંગા પુલાવ છે તેમાં પાલકની પ્યુરી કરી અને ગ્રીન કલર, ગાજર ટામેટાની ગ્રેવી કરીને કેસરી કલર આપી શકીએ છીએ. આપણે કેસરી કલરનું જે મિશ્રણ છે એ આપણે એમાં ઉમેરીશું અને આપણે એને સતત હલાવતા રહીશું. આપણું ઓરેન્જ કલરનું જે મિશ્રણ હતું એ પણ આપણે એમાં ટ્રાન્સફર કરી દીધું છે. હવે આપણે એને ઠંડુ થવા માટે 30 થી 35 મિનિટ માટે ફ્રીજમાં મૂકી દઈશું. ફ્રીજમાં સેટ થયા પછી તૈયાર છે વાનગી તિરંગા પુડિંગ. તો જિજ્ઞાસા, તમે ટેસ્ટ કરીને કહેશો કેવી બની છે? બિલકુલ. સૌથી પહેલાં તો ટ્રાયો કલરમાં આપણે એક સ્પાઇસી રેસીપી બનાવી હતી ને ત્યારબાદ સ્વીટ તો બનાવવાની જ હતી, એટલે આ પુડિંગ ખૂબ જ ટેસ્ટી હશે, કેમ કે ટેસ્ટ કરી પછી જ ખ્યાલ આવશે. પરંતુ તમે પણ જો રાષ્ટ્રીય તહેવારની ઉજવણી કરવા માંગતા હોય ને એમાં પણ તમારે જો કંઈ સ્વીટ બનાવવું છે તો આ બેસ્ટ ઓપ્શન છે. બંસીબેન, ટ્રાયો કલરની થીમ પર આજે તમે જે બંને સ્પેશિયલ રેસીપી બનાવી છે, ખાસ એના માટે તમને મળે છે મિલ્ડા ફ્લેવર મિલ્ક તરફથી આ ગિફ્ટ હેમ્પર. થેન્ક યુ સો મચ. આ ગિફ્ટના પ્રાયોજક છે મિલ્ડા ફ્લેવર્ડ મિલ્ક. જો કોઈ વ્યક્તિ ટ્રાયો કલરની રેસીપીની શોધમાં હોય તો એમને ક્યાંય જવાની જરૂર નથી. TV9 પર જો આ એપિસોડ જોઈ લેશે તેમને 2 ઓપ્શન મળી રહેશે, એક સ્ટાર્ટર અને એક ડેઝર્ટ.